જય રામાપીર, કેમ છો મિત્રો? મજામાં? સ્વાગત છે મારા એક નવા બ્લોગ વિડીયોમાં. અને આજે ભાઈ છે ને ગુરુવારનો દિવસ છે અને ફાઇનલી આપણે ઉઠી ગયા છીએ સવારમાં. અને ભાઈ છે ને આજે આપણે મંદિરનું કામ શરૂઆત કરવાની છે ભાઈ. અને સરસ મજાના સૂર્યોદય થઈ ગયા છે. અને આ છોકરાઓ છે ને ભાઈ સવારના ઉઠીને જો અહીંયા થોડુંક છે ને સાફ સફાઈ કરતા હતા, કારણ કે અહીંયા છે ને આપણે માલ બનાવવાનો છે. અને ઈટું પણ આપણી કમ્પ્લેટ આવી ગઈ છે. હજી જો ભાઈ પથારી પડી છે રેતી ઉપર, હજી ઉઠ્યા જ છીએ આપણે. અને કામ ઓલરેડી ચાલુ થઈ ગયું છે. અને અમારા વિષ્ણુભાઈ છે ને જો આ ટકારા કંપનીનું સ્પીકર લીધું છે આપણે. તો હવે રામાપીરની આરતી બારતી વગાડશું ઓટે મંદિરે. તો કન્ટિન્યુ આપણા વ્લોગમાં બના રહીજો. અને આ મેડમ અમારા છે ને હજી જો દીવાબત્તી કરે છે. જો આ લોબાન કરવાનો, દેતવા કરશો, લોબાન કરવાનો છે. અને આપણે છે ને ભાઈ કરશન બાપાને શ્રીફળ ચડાવી અને મંદિરની શરૂઆત કરશું ચણતર. તો મિત્રો અત્યારે વાગી ગયા છે 7:30 અને આપણે ભાઈ જો તૈયારી કરી દીધી છે. અને આપણા માણસો પણ આવવા મળ્યા છે કામ કરવા માટે. એક માણસ તો જો આપણો અહીંયા બેઠો છે. અને અહીંયા જો સરસ મજાનું ભાઈ રામાપીરનું ભજન સંતવાણી ચાલી રહી છે. અને એક ખાસ માણસ જો આપણો આવડો આ છે. શું લેવા આવ્યો? કામ કરવા. આપણે છે ને આજે જો આ બધી શરૂઆત, કાલે ભાઈ બધો માલ સામાન ભેગો કર્યો અને આજે ફાઇનલી આપણે કામ ચાલુ કરવાનું છે. પણ હવે છે ને જો શ્રીફળ તૈયાર થઈ ગયા છે, આપણે શ્રીફળ ચડાવીશું અને પછી ભાઈ માલ બાલ બનાવીએ અને કામ ચાલુ કરી દઈએ આપણે. જય કરશન બાપા. ચોમાસા પહેલાં છે ને ભાઈ આપણે મંદિર કમ્પ્લીટ કરી નાખવું છે. અને અહીંયા રામાપીર બાપાનું છે ભાઈ મંદિર. તો આપણે સલંગ આખું ચણતર કરી નાખવાનું છે. અને ઉપર ભરી લઈશું ધાબુ. તો કન્ટિન્યુ બન્યા રહીજો આપણા વ્લોગમાં. તો ફાઇનલી ભાઈ જો આપણે અત્યારે ભાઈ સિમેન્ટનો માલ બની રહ્યો છે. અને ખાપ મારવાવાળા માણસો જો તમે સમજો, જો આ બધા ખાપ મારે છે, જોઈ લ્યો. માલ સારો બનાવવાનો છો મજૂર. તો મિત્રો અત્યારે વાગી ગયા છે 10 અને ભાઈ જો આપણે છે ને ફાઇનલી કામ ચાલુ કરી દીધું છે. પણ છે ને થાક લાગે છે ભાઈ, બહુ ટાઈમથી છે ને આપણે કામ નથી કર્યું. અને આપણે છે ને ભાઈ આ મંદિરનું આયોજન છે ને હવે પાછું ચેન્જ કરી નાખ્યું છે. આપણે પ્લાન ફેરવો છે, એનું કારણ છે હવે છે ને આ મંદિર આપણે ઓપન રાખશું. અને ઉપર છે ને 4 કોલમ ઊભા કરીને ધાબુ ભરી લેવાનો પ્લાન કર્યો છે. અને અહીંયા છે ને ભાઈ જો આટલો આપણે મંદિરનો ઓટો આગળ વધારી દીધો છે 7 ફૂટ. અને પેલી સાઈડ પણ અમારે વાસુભાઈ અને દેવાંગભાઈએ પાયો ખોદી નાખ્યો છે. એટલે હવે અહીંયા એ બાજુ આગળ ચણતર કરશું. અને પછી છે ને ભાઈ આગળ જો આ ઈટુનું ચણતર પૂરું થાય ને ત્યાંથી કોલમ ઊભા કરીને ડાયરેક્ટ ઉપર ધાબુ ભરી લેવાનો પ્લાન છે આપણો. આ આઈડિયા છે ને આ અમારા ટકારામના છે. અને પછી છે ને ઓલી ભરતી આપણે અંદર નાખી દેવાની છે. તો આ છોકરાઓ છે ને ભાઈ અમારા કામમાં બહુ આવે છે. આ બધા જોઈ લે તો જય રામાપીર. એટલે આ છોકરાઓ છે ને ભાઈ સરસ મજાનું કાર્યક્રમ કરે છે અમારી હારે. તો કન્ટિન્યુ બન્યા રહીજો. આ વાસુભાઈને અમારે પાયો ખોઈ દો. તો ફાઇનલી મિત્રો આ બાજુ એક બાજુ આપણે ચણાઈ ગયું છે. જો આ બાજુ બેલાથી ચણ્યું અને આ બાજુથી ઈટુથી ચણ્યું. જો આમ બેલાથી ઘાયગા ચણાઈ ગયો અને આમાં ઈટુમાં બહુ વાર લાગી હતી. પછી વિચાર આવ્યો છેલ્લે કે આ ઈટુમાં બહુ વાર લાગી, ઈટુ વધારે ગઈ અને અહીંયા બેલાનો થર મારી દીધા છે ને. ઉપર ઘટ્યું થોડુંક એટલે અહીંયા ઈટ મૂકી દીધી છે ઈટુ. હવે અહીંયા ભરતી ભરવાની છે આપણે. કેટલા વાગ્યા ખબર? અત્યારે 11 વાગી ગયા. તો અત્યારે હે ને બે બાજુ ચણાઈ ગયું છે ઓટાનું લેવલ કરીને. અને હવે હે ને અહીંયા આ બધી ભરતી રહી ને આની અંદર ભરવાની છે. અને આમાં ઘરમાં બધા હવે હે ને પેલા બધા હાલો ફટાફટ કામ કરવા. કારણ કે આજ છે ને ભાઈ તડકો નથી, છાયા પવન મસ્ત આવે. રામાપીર બાપાની દયા કૃપા દાદાની, ગુરુવાર લાગતો સરસ મજાનું હવામાન છે, ઠંડુ. કામ કરવાની મજા આવશે. બપોર પહેલા આપણે છે ને આ ભરતી ભરી દેવું. અરે હમણાં 2 મિનિટમાં બધા મંડી પડો એટલે થઈ જાય. હમણાં ભરતી ભરાઈ ગયા. 11 વાગ્યા અત્યારે. તો મિત્રો વાગી ગયા છે 12 અને ભાઈ હવે તડકો થઈ ગયો છે એવું લાગે છે. અને અમારા છોકરાઓ જો ભાઈ શું કરે ખબર તમને? જો આપણે ઓટાની દિવાલ સણાઈ ગઈ છે. આ છોકરાઓ છે ને ભરતી ભરે છે. જો અંદર પુરાણ કરી રહ્યા છે.
અને તડકો પણ લાગી રહ્યો છે અત્યારે. જો અમારા દીદી પણ અત્યારે કામમાં આવી ગયા છો ભાઈ. જો હે પાવડો તગારો લઈને માટી ભરે છે. ના વિષ્ણુભાઈ અમારા ટકાભાઈ જો ફૂલ મહેનત ફૂલ. અને ઓલા બાબલાઓ ભાગી ગયા ને અમારા દેવાંગભાઈ અને સાયરભાઈ અને અમારા વાસુભાઈ પણ ગાયબ થઈ ગયા છે અત્યારે. કારણ કે હવે છે ને તડકો થઈ ગયો એટલે જો આ ભાઈ આ બાજુ આવે છે. શું થાય બે તગારા નાખીને થાકી જાવ એમ ન હાલે ને ભાઈ. કામ કરવું પડે શું કરવું પડે નકર તો આપણો ઓટો કેદી પૂરો થાય. અમારા દીદી એકલા નાખે તગારા જોઈ લ્યો. તો મિત્રો વાગી ગયા છે અત્યારે રોંઢાના શિયાર અને અમારા હાળા સાહેબ આવી ગયા છે જોઈ લ્યો તમે. બપોર વસારે હક નથી કરતા. બપોર વચ્ચે પોતે હુવે નહીં અને અમને હુવા ન દે. તડકો તમે જોઈ લ્યો. અમે સવારના આજે આ માટી એ કામ કરી રહ્યા છીએ. આ છોકરાઓ અમારા થાકી ગયા છે અત્યારે ધોમ તડકાનો આ બાબલો આવ્યો છે અહીંયા જોઈ લ્યો. હવે જો દિવાલમાં હથોડા મારે એટલે અહીંયા કામ કરવાનું તારે તોડી નાખવાનું. આ ગરીબ માણસ દિવાલું રહેવા દઈએ તું. દિવાલમાં ખીલા મારે મિત્રો જોઈ લ્યો તમે. હવે આ કામ કરવા આવ્યો છે તોડવા આવ્યો છે ખબર નથી પડતી. હવે આમ શું કરવાનું આવું કઈક કામકાજ છે અમારે. આ છોકરાઓ છે ને તડકાના અહીંયા એટલા બધા હેરાન થાય છે જોઈ લ્યો તમે. સમજો થાકી ગયા. અત્યારે વાગી ગયા છે સાંજના 7:30 અને ભાઈ જો આપણું કામ અત્યારે આજના દિવસનું પૂર્ણ થઈ ગયું છે. અને જો એટલી છે ને એણે ઓલા બીમની રીંગું એટલી વાળી છે લોખંડનું જોઈ લ્યો તમે. કાલે છે ને એ લોકો બીમના પિંજરા બાંધશે. અને આપણે જો ભાઈ સરસ મજાનો અહીંયા ઓટો સણી નાખ્યો છે. અને અમારા વિષ્ણુભાઈ છે ને હજી આમાં પુરાણ કરી રહ્યા છે. જો આટલું આ સણતર થઈ ગયું છે બે બાજુ. આ સાઈડ પણ છે. અને આ બાબલો છે ને મારો બપોરનો આમાં પુરાણ કરે છે. અહીંથી આ બધું માટી લઈ અને આમાં નાખી દીધી છે. સરસ મજાની સાંજ થઈ ગઈ છે અને ઠંડો પવન આવી રહ્યો છે અત્યારે. અને અમારે ભાઈ છે ને મોટો કારીગર બહાર ગામ ગયો છે અત્યારે. હવે આવે ત્યારે હાસો. હવે છે ને હુકાઈ ગયું એટલે આમાં પાણી છાંટવું પડશે. કન્ટિન્યુ લાઇટ કરો ભાઈ મંદિરમાં અંધારું થઈ ગયું. મસ્ત મજાની સાંજ થઈ ગઈ છે અને મસ્ત મજાનો ઠંડો પવન આવી રહ્યો છે. અને આજ તો ભાઈ કેટલા 10 વાગી ગયા. 10 વાગવા આવ્યા છે અને બહુ કામ કર્યું નથી તો બહુ થાકી ગયા છે આજે. અને કામ કેટલા પીધું ને તમને બતાવી દઉં. અહીં જો અડધો માલ તો વધ્યો છે આપણે. ઈંટો પલારી દીધી છે અને જો અડધી ભરતી ભરી દીધી છે. જો બીજી બધી કાલે ભરશું. દીવાબત્તી કરી નાખ્યા ક્યારના. અને બીજું લોખંડના અરે હું શું મોતી જો લોખંડના હારિયા બનાવ્યા ઓલા. આ શું કહેવાય બાપા? હા રીંગુ વાળી જો લગભગ 100 હશે. આ બીજી કાલે વારવાની છે. આ બધી હરિયા પડ્યા. તો હવે બ્લોગ અહીંયા એન્ડ કરીએ. તમને અમારા બ્લોગ સારો લાગ્યો હોય તો એક લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય. મળીએ નવા બ્લોગમાં. જય આવજો. જય શ્રી કૃષ્ણ.